हाय फ्रेंड्स, આજના વિડિયો સેશનમાં સ્ટાન્ડર્ડ 10 એસએસ સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનોમાં આપણે આગળ વધીએ। લાસ્ટ લેક્ચરમાં જેમ કે આપ જાણો છો આપણે આ ચેપ્ટરની અંદર જમીનના પ્રકારો એ મુદ્દો સ્ટાર્ટ કરેલો હતો। એ જમીનના પ્રકારો કયા હતા? નામ તમારી સામે બધા આવી ગયા છે। એમાં આપણે પહેલાં 4 પોઈન્ટ એના સમજ્યા હતા। કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન અને લેટરાઇટ જમીન। તો હવે આજના વિડીયો સેશનમાં આપણે 5મો જમીનનો પ્રકાર લેવા જઈ રહ્યા છીએ। ત્યારબાદ આગળ પણ મુદ્દા સમજવાના છે। કયો છે મુદ્દો? રણ પ્રકારની જમીન। હવે આ રણ પ્રકારની જમીન વિશે શું માહિતી આપે છે જોઈએ કે ભાઈ આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે। મતલબ કે જ્યાં એવું હવામાન હોય કે જ્યાં સાવ શુષ્ક હવામાન હોય, ભેજવાળું હવામાન ન હોય એવી પરિસ્થિતિમાં આવી રણ પ્રકારની રેતીવાળી જમીન તમને જોવા મળે છે। આ જમીનના ગુણધર્મો કહીએ તો કેવી છે? તો કે આ જમીન એકદમ રેતાળ હોય છે અને ઓછી ફળદ્રુપ હોય છે। સાથોસાથ આ જમીનમાં દ્રાવ્ય ક્ષારનું પ્રમાણ પણ વધારે હોય છે। હવે ભારતમાં વાત કરીએ તો કે આ જમીન કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો કહે છે કે ભાઈ આવી જમીન આપણે રાજસ્થાનમાં, હરિયાણામાં, દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે। સાથોસાથ આપણે ગુજરાતમાં પણ આવી રણ પ્રકારની જમીન જોવા મળે, જેમ કે કચ્છમાં છે, ઉત્તર ગુજરાતમાં છે, સૌરાષ્ટ્રના બીજા કેટલાક વિસ્તારો છે, ત્યાં આપણને આવી રણ પ્રકારની જમીન જોવા મળે છે। પણ હા, જો સિંચાઈની થોડીક સુવિધા થઈ શકે તો આવી રણ પ્રકારની જમીનમાં પણ ખેતી કરી શકાય છે। કેવા પાક લેવાય છે? જો આપણને કહે છે બાજરી, જુવાર જેવા પાકની ખેતી અહીં લઈ શકાય છે। રાઈટ? તો 2 માર્ક માટે પૂછાઈ શકે એવો આપણે એક મુદ્દો શીખ્યા। પણ હવે પછીના જે 2 પોઈન્ટ આવે છે એ 2 ગુણ માટે મોસ્ટ આઈએમપી છે, અથવા તમને ઓબ્જેક્ટિવમાં પણ આમાંથી પૂછાઈ શકે। એ મુદ્દો આવે છે પર્વતીય જમીન। હવે પર્વતીય જમીન આપણને ક્યાં જોવા મળે? તો કયા છે કે ભાઈ આ જમીન આપણી હિમાલયની જે ખીણ છે એના જે ઢોળાવો છે એના ક્ષેત્રીય વિસ્તારમાં જોવા મળે। મતલબ કે હિમાલયની ખીણોમાં ક્ષેત્રીય ઢોળાવોમાં ઉપર તરફ જતાં 2700 મીટરથી 3000 મીટરની ઊંચાઈ સુધી જતાં આપણને એવી પર્વતીય જમીન મળે છે। હા, અહીં આ જે પર્વતીય જમીન છે એનું સ્તર તમને પાતળું જોવા મળે છે અને થોડીક અપરિપક્વ જોવા મળે। મતલબ કે અહીં જે છે ફળદ્રુપતા એની ઓછી જોવા મળે। જેમ કે વાત કરીએ તો અસમ છે, દાર્જિલિંગ છે, ઉત્તરાખંડ છે, હિમાચલનો પ્રદેશ છે, કાશ્મીર છે, ત્યાં આવી જમીન જોવા મળે। હા, હિમાલયના આપણે ખાસ કરીને વાત કરીએ તો સામાન્ય ઊંચાઈના જે ભાગો છે ને ત્યાં આપણને દેવદાર, ચીડ અને પાઇનના જે વૃક્ષો છે એ જે જગ્યાએ વિસ્તાર જોવા મળે છે ત્યાં તમને ખાસ કરીને પર્વતીય જમીન જોવા મળે। રાઈટ ફ્રેન્ડ્સ? તો હવે એવો જ એક બીજો આઈએમપી મુદ્દો આવે છે જેને કહેવાય છે જંગલ પ્રકારની જમીન। હવે પર્વતીય જમીન આપણે જોયું કે હિમાલયમાં આપણે ઉપર જતાં 2700થી 3000 મીટરની ઊંચાઈ જોવા મળે। એની જેમ તેનાથી આગળ જતાં એટલે કે હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે આ જમીન જોવા મળે। ખાસ કરીને સહ્યાદ્રી પર્વત પર, પૂર્વ ઘાટ પર અને મધ્ય હિમાલયના જે તરાઈના જે ક્ષેત્રો આવેલા છે ને ત્યાં જમીન જોવા મળે છે। હા, અહીં આ જમીનની એક ખાસિયત છે કે વૃક્ષોના જે પાંદડાઓ ખરેલા હોય છે ને એ ભૂસપાટી આખી વૃક્ષોના પાંદડાઓથી ઢકાયેલી હોય છે, કારણ કે વૃક્ષોના પાંદડા ખરી જાય છે એટલા માટે। હવે આ પાંદડા જે ખરી ગયેલા હોય છે એ સડે છે એનું કોહવાણ થાય છે એટલે સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધે છે। હવે સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધે એટલે શું થાય? તો કે જમીનની સપાટીનો ઉપરનો જે ભાગ છે ને એ તમને કાળા રંગનો દેખાવા લાગે છે। પણ હા, એના તળમાં અંદરના ભાગમાં જેમ નીચે જઈએ ને તો આપણને ભૂરા રંગમાં કે લાલ રંગમાં ફેરવાતું એવું દેખાય છે। તો આ જંગલ પ્રકારની જમીનમાં કઈ ખેતી કરી શકાય? તો આપણને કહે છે ચા, કોફી, તેજાના, આ ઉપરાંત કેટલાક ધાન્ય પાકો જેમ કે ઘઉં, મકાઈ, જવ, ડાંગર આવા પાકો અહીં લઈ શકાય છે। પણ હા, એક કહી શકીએ કે આપણે જંગલ પ્રકારની જમીન જે છે એ આપણે મર્યાદિત પ્રમાણમાં જોવા મળે છે। રાઈટ?
તો ત્યારબાદનો જમીનનો છેલ્લો પ્રકાર લઈએ, એને કહેવાય છે દલદલ વિસ્તારની જમીન અથવા તો કે પીટ પ્રકારની જમીન. તો હવે આવી જમીન આપણને કેવી રીતે જોવા મળે? કહે છે કે ભાઈ આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી થાય છે. જી હા, જમીનની અંદર કેટલાક જે છે પશુઓ પ્રાણીઓ જે દટાયેલા હોય કે નાના નાના છોડવાઓ હોય એના જે જૈવિક તત્વો ઉમેરાય છે ભેજની સાથોસાથ, એટલે આ જમીન એના સંચયથી વિકાસ પામે છે. હા, જ્યારે વરસાદની ઋતુ હોય, વરસાદની ઋતુ જ્યારે આવે છે તે દરમિયાન આ જમીન પાણીમાં સૌ ડૂબી જાય છે એમ કહી શકીએ. પણ પછી સમય જતાં પાણી તેમાંથી નીતરી જાય, ઓસરી જાય, પછી એવું કહેવાય છે કે ડાંગરની ખેતી થોડે ઘણે અંશે કરી શકાય છે. હા, આ જમીનની અંદર આપણે ગુણધર્મોની વાત કરીએ તો જૈવિક પદાર્થો અને ક્ષારોની તમને બહુલતા જોવા મળે, એટલે કે એનું પ્રમાણ અહીં વધારે છે. જ્યારે ફોસ્ફેટ છે, પોટાશ છે એ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. જેમ કે આપણે વાત કરીએ તો આપણું ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કેટલાક કિનારાના વિસ્તારો, ઉત્તરાખંડમાં અલમોડાના જિલ્લામાં જોવા મળે છે આવી જમીનનું પ્રમાણ. પણ છતાં પણ આ જમીન પણ આપણા દેશમાં મર્યાદિત માત્રામાં છે એમ આપણે કહી શકીએ. રાઈટ ફ્રેન્ડ્સ, તો આ ટોપિકમાં આપણે આ મુખ્યત્વે જે બાકીના જે મુદ્દા હતા એની ચર્ચા લીધી, જમીનના પ્રકારોની. હવે આ ચેપ્ટરના એનાથી પણ વધુ IMP પોઈન્ટ આવે છે એની ચર્ચાઓ લઈએ છીએ. તે પહેલો પોઈન્ટ મહત્વનો આવે છે જમીન ધોવાણ. હવે જમીન ધોવાણ એટલે શું? પરીક્ષામાં પૂછાઈ ગયેલો 2 વખત IMP પ્રશ્ન. તો પહેલા જ પોઈન્ટમાં મને વ્યાખ્યા આપે છે કે ધોવાણ એટલે શું? તો કે ભાઈ જમીનના કણોનું ગતિશીલ હવા દ્વારા અથવા તો કે વહેતા પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ જવું એને જમીનનું ધોવાણ કહેવાય. ફરીથી બોલું છું, જોરદાર પવન ફૂંકાતો હોય જેને કારણે એક જગ્યાએથી માટીના કણો જે છે ઢસડાઈને ઉડીને બીજી જગ્યાએ પથરાય છે, અથવા તો કે વહેતો પાણીનો પ્રવેગ હોય, પૂરજોશમાં પાણી જતું હોય તો એના પ્રવેગને કારણે પણ જમીનની માટીના કણો બીજા સ્તરમાં પથરાઈ જાય છે. હા, આ જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય, એને કારણે શું થાય તો ખેત ઉત્પાદન ઘટે છે. હા, જે આપણે જમીનની જે સપાટી ઉપરની છે એ ખેતી માટે સૌથી મહત્ત્વની છે. પણ હવે જમીનના કણો તોફાની પવન દ્વારા ખેંચાઈ જાય તેને કારણે શું થાય તો કે ઉત્પાદન ઘટી જાય છે. તેથી આ પળની જાળવણી કરવી આપણી માટે અત્યંત જરૂરી છે. તો આ પળની જાળવણી કરી શું કરી શકાય? એ તો કહે છે જમીન ધોવાણ અટકાવવું જોઈએ. તો હવે એવો જ 2 માર્કનો પોઈન્ટમાં કહે છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. હવે જમીન ધોવાણ કેવી રીતે અટકાવી શકાય, એના ઉપાયો શું લઈ શકાય, કેવા પગલાં લઈ શકાય, તો થોડાક જ પોઈન્ટ છે, સમજીએ. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. જી હા, આપણા જે પશુધન છે, જે પ્રાણીઓ છે એ ઘણી વખત ખેતરવાળા વિસ્તારમાં ચડી આવે છે અને જે છે તે પશુ ચરાણ કરે છે, પોતે ખાય છે, જેને કારણે જમીન જે છે ઉચકાઈ આવે છે, ખેંચાઈ આવે છે. તો આવું પશુ ચરાણને નિયમિત કરવું જોઈએ, એનું નિયંત્રણ કરવું જોઈએ, જેને કારણે તે બને નહીં. બીજો પોઈન્ટ કહે છે ઢોળાવવાળી જમીનમાં સમુચ્ચ રેખા પગથિયા તરફથી વાવેતર કરવું જોઈએ. મતલબ કે કોઈ ઢાળવાળો વિસ્તાર હોય ને તેમાં જે છે પગથિયા ટાઈપના જે છે ઉપર નીચે એમ આગળ પાછળ એમ પગથિયા ટાઈપના વૃક્ષોની વાવણી કરવી જોઈએ અને એમાં ખાડા ટાઈપ પગથિયા બનાવવા જોઈએ, જેને કારણે જમીનનું ધોવાણ થતું ઘણું ખરું અટકાવી શકાય. પછીનો પોઈન્ટ કહે છે કે જે પડતર જમીન છે, સાવ જેનો ઉપયોગ કરતા નથી, પવનને કારણે કે પૂરને કારણે એ જમીનની માટીના કણો ઉડી જાય છે, ઘસડાઈ જાય છે, એની કરતાં ત્યાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ, જેથી વૃક્ષો જે છે જમીનના મૂળિયાને જકડી રાખે છે, એટલે ધોવાણ અટકે છે. ત્યારબાદ કહે છે કે પાણીના વહેડા પહેલાં ત્યાં જે છે આડબંધ બાંધવા જોઈએ. જી હા, જ્યાં પાણીનું વહેણ જાતું હોય એને આડે સાઈડમાં જે છે બંધ બાંધવા જોઈએ, જેને કારણે શું થાય તો કે પાણીનો પ્રવાહ સાઈડની જમીનને જે છે કોતર ધોવાણ કરે નહીં. છેલ્લો પોઈન્ટ કહે છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયોમાં કે પાણીનો વેગ ધીમો પાડવા માટે ઢાળવાળા ખેતરમાં ઊંડી
ખેડ કરવી જોઈએ। જી હા, જે જમીનનો વિસ્તાર, જે ખેતરનો વિસ્તાર સામાન્ય ઢાળવાળો હોય ને ત્યાં ખેતરની વચ્ચે અમુક અંતરે ખાડા કરવા જોઈએ, જેને કારણે પાણીનો વેગ ભટકાવવાથી ધીમો પડી જાય અને ધીમો પડવાને કારણે જમીનનું ધોવાણ ખરેખર અંશે અટકાવી શકાય। રાઈટ ફ્રેન્ડ્સ, તો આપણે જમીન ધોવાણ વિશે અને એને અટકાવવું કેવી રીતે એની વિશે શીખ્યા। તો હવે એવો જ બીજો પોઈન્ટ આવે છે જેને કહેવાય છે ભૂમિ સંરક્ષણ। આ પણ એટલો જ એમપી છે, યાદ રાખજો। શું કહે છે સમજીએ। ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકવું અને તેની ગુણવત્તા જાળવવી। જી હા, આ મુદ્દો એમ કહે છે કે જમીનનું સંરક્ષણ કરવું, ધોવાણ થતું અટકાવવું અને એની ખેતી કરવા લાયક ગુણવત્તા વધુ સુધરે એવા પ્રયત્ન કરવા। બીજો પોઈન્ટ કહે છે જમીન સંરક્ષણનો સીધો સંબંધ કોની સાથે છે, તો કે માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે। મતલબ કે કોઈ રીતે જમીનનું ધોવાણ થવું જોઈએ નહીં, એટલે જમીનનું સંરક્ષણ। હા, જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો કરવા જોઈએ। જેમ કે આપણે રણ પ્રકારની જમીન હોય તો તેવા પગલાં લેવા જોઈએ, કાળી જમીન હોય તેવા પગલાં લેવા જોઈએ, ઢાળવાળા ખેતર હોય તો એવા પગલાં લેવા, મતલબ કે જુદી જુદી જમીન વિસ્તારની અનુકૂળતા સમસ્યા મુજબ પગલાં લેવા જોઈએ। જો સંરક્ષણ ન થાય તો પૂરની શક્યતાઓ વધે। પૂરની શક્યતાઓને વધવાના સાથે જાનમાલની નુકસાની પણ થઈ શકે છે। તો આપણા જે જાનમાલની નુકસાની ન થાય એટલા માટે શું જરૂરી છે, તો ભૂમિ સંરક્ષણ ખૂબ જ જરૂરી છે। તો ભૂમિ સંરક્ષણ કરવા માટે શું કરવું જોઈએ, બસ તો એ જ આપણી નેક્સ્ટ આઈએમપી ટૂંકનોંધ છે, ભૂમિ સંરક્ષણના ઉપાયો। સમજીએ ટૂંકનોંધમાં કે ભાઈ જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કળોને જકડી રાખે છે। હમણાં આગળ જ મુદ્દામાં જોયું કે વૃક્ષોના મૂળિયા જમીનમાં અંદર સુધી ખૂંપેલા હોય તો જમીનની માટીના કણોને તે જકડી રાખે છે, એટલે ધોવાણ થતું અટકાવે છે। બીજું, નદી કિનારાના જે કોતરો છે, પહાડી ઢોળાવો છે, ત્યાં વૃક્ષારોપણ કરવું જોઈએ, જેથી એ માટી પણ ઢસડાય નહીં। રણની નજીકના જે ક્ષેત્રો છે તેમાં વાતા પવનોને રોકવા માટે વૃક્ષોની એક હારમાળા ઉગાડવી જોઈએ, જેથી રણને આગળ વધતું અટકાવી શકાય। જી હા, રણને ફરતે વૃક્ષો જુદી જુદી જગ્યાએ વાવણી કરવા જોઈએ, જેથી પૂર જોરમાં પવન ફૂંકાતો હોય તો એની માટી ઘસડાઈને અથડાઈને ત્યાં રોકાઈ જાય, એટલે રણ વિસ્તાર આગળ વધે નહીં। ત્યારબાદ કહે છે નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને જે સૂકી નદીઓ છે એને ભરી દેવી જોઈએ અને એને અંકુશમાં લાવવું જોઈએ। હા, ધારો કે કોઈ એક નદી છે, એનો પ્રવાહ ખૂબ જ સારો છે, પુષ્કળ પાણી છે, પૂરની પણ શક્યતા આવી શકે છે, તો આવા સંજોગોમાં શું કહું છું કે નદીઓમાંથી આગળ ફાટા પાડીને બીજી સૂકી નદીઓમાં જે છે પાણીના પ્રવાહને વિભાજિત કરી દેવો જોઈએ। અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે, તો એને અટકાવવું જોઈએ। હમણાં આગળના જ પોઈન્ટમાં જોયા કે પશુ ચરાણને નિયંત્રણમાં લાવવું જોઈએ। ક્ષિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવી જોઈએ। હા, કે જ્યાં ઢાળવાળી જમીન હોય ત્યાં સીડીદાર ખેતરો સ્ટેપમાં જે છે ખેતી કરવી જોઈએ, જેને કારણે જમીનની ગુણવત્તા પણ જળવાઈ રહે અને ધોવાણ બનતું એટલું અટકી શકે। ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ। હા, જે જમીન છે જેની ફળદ્રુપતા ઘટી ગઈ છે તો ત્યાં સારું ખાતર ને સેન્દ્રિય ખાતરની તત્વો ઉમેરવા જોઈએ, જેને કારણે શું થાય તો કે તેને પુનઃ ફળદ્રુપ કરી શકાય અને વધુ પાક લઈ શકાય। રાઈટ ફ્રેન્ડ્સ, તો આજના વિડીયો સેશનમાં જે મુદ્દા આપણે જમીનના પ્રકારોમાં બાકી હતા એ પૂર્ણ કર્યા અને ત્યારબાદ બાકીની બે મહત્ત્વની ટૂંકનોંધ શીખ્યા આપણે, જમીન ધોવાણ અને જમીનનું સંરક્ષણ। રાઈટ ફ્રેન્ડ્સ, હા, ફરી પાછું આપણે યાદ કરવાનું કે જો આ ચેનલમાં આપ નવા હોય તો ભાઈ જલ્દી સબસ્ક્રાઈબ કરો। બીજું, આપના ફ્રેન્ડ સુધી આ વિડીયોને શેર કરો, જેથી તેમને પણ આવા લેક્ચર જલ્દીથી પ્રાપ્ત થતા રહે। અને ફરી પાછું મિત્રો આપણે હવે નવા લેક્ચરમાં એક નવા ચેપ્ટર સાથે મળીશું।